પોરબંદર ચૂંટણી પહેલા વોર્ડ નંબર 9માં કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન। પોરબંદર વોર્ડ નંબર 9માં આજે કાર્યાલય ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં રમેશ દડુક, અર્જુનભાઈ મોઢવાડિયા, કેતન ગજ્જર સહિતના લોકો ઉપસ્થિતિ રહી દીપ પ્રાગટ્ય કર્યું। પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખે 11 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા। ઇતિહાસમાં પહેલીવાર પોરબંદરમાં આવી જીત મળી છે, તો પોરબંદરના જાણીતા વકીલ અને લોહાણા સમાજના અગ્રણી ભરત લાખાણી પણ વોર્ડ 9ના સક્ષમ અને સેવાભાવી ઉમેદવારો છે તેમ કહી મતદાન વધુમાં વધુ થાય તેવી અપીલ કરી હતી। ત્યાં જ યુવા મહિલા ડોક્ટર પણ ઉમેદવારોને આશીર્વચન આપ્યા। મહિલા ડોક્ટરે કહ્યું, વોર્ડ 9 એ શિક્ષિત અને સમજુ લોકોનો વોર્ડ છે, વિકાસ એ જ વોર્ડ 9ની ઓળખ છે। આમ કહી બધા ઉમેદવારોની ભવ્ય ઓળખ આપી। વોર્ડ નંબર 9ના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરેલો છે અને અમને ખૂબ મોટી આશા છે લોકો પાસેથી। લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે અને સૌ કોઈ અમારા તરફેણમાં મતદાન કરશે એવી અમારી આશા અપેક્ષા છે। સાગરભાઈ, શહેર પ્રમુખ છો તમે, 11 જેટલી સીટો બિનહરીફ પર થઈ છે, કેવો સંદેશો? લોકો જે બિનહરીફ છે એ લોકોને શુભેચ્છા આપું છું અને એ હજી 52 સીટ એટલે હવે વધેલી 41 સીટ પણ ભાજપનું જ કમળ ખીલવાનું છે તેવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। લોકોનો કેવી શું ડિમાન્ડો છે, હવે કેવો વિકાસ થશે? વિકાસ